હાલો બરોબર હાલો. શું નામ છે તમારું? માલદેવભાઈ. શું નામ તમારું? માલદેવભાઈ માલદેવભાઈ. ગીગાભાઈ સોંડાવદર. બરોબર. કયું ગામ? દેગામ. જિલ્લો? જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. આ ભાઈને કેટલા ટાઈમથી તકલીફ હતી? અને 2 થી 2.5 વર્ષ. ડૉક્ટરે શું કીધું? ડોક્ટરે ના પાડી દીધી. ના પાડી દીધી. અહીંયા અત્યારે કેમ છે, હાલે છે? હા. હું એને 15 દિવસથી 1 મહિનાનો ટાઈમ દઉં છું. અહીંયા ટ્રીટમેન્ટની અંદર શું કરવામાં આવ્યું? અહીંયા કાંઈ ફોટા પાડ્યા? અહીંયા કોઈ મશીનમાં નાખવામાં આવ્યા? અહીંયા ટ્રીટમેન્ટમાં કાંઈ કરવામાં આવતું નથી. અહીંયા ઓનલી ફોર ખાલી એને દવા લગાડી દઈ છે, પણ દવા પણ નથી લગાડી. આ હનુમાનજીની કૃપા જોઈ લેજો. આ ભાઈ અત્યારે હાલી ચાલી શકે છે. મારા નિયમનું પાલન કરે તો 100% હાલી શકશે. મારા નિયમની અંદર એટલું જ છે ખાલી કે એ ભાઈએ ખાટું નહીં ખાવાનું. મારી બનતી કોશિશ એવી હોય સારા કરવાની કે કોઈક સાજા કેમ થાય. ઘણા બધા ડૉક્ટરો ઓપરેશન કરતા હોય છે અને છતાં ઘણી બધી ભૂલ થતી હોય છે, તો એનો કોઈ વિરોધ થવામાં આવતો નથી. અહીંયા જરા કંઈ ભૂલ થાય તો પણ માણસ વિરોધ કરે, પરેશાન કરવાની કોશિશ પણ કરી શકે, એવી બધું બનતું હોય છે. અહીંયા હરેક દવા દેશી મળે છે, જે ફ્રૂટ વિભાગમાં આવે છે એમાં કોઈ લાયસન્સની જરૂર હોતી નથી. અમે એક્યુપ્રેશર પોઈન્ટથી ઇલાજ કરીએ છીએ, એમાં પણ કોઈ લાયસન્સની જરૂર હોતી નથી. આ બધી કુદરતી પદ્ધતિ છે. સાધુ સંતો પહેલાં પણ ઇલાજ કરતા હતા, આજે પણ ઇલાજ કરી શકે છે. અહીંયા કોઈ ચાર્જ નથી. અહીંયા આ લોકો પાસે કોઈ ફી વસૂલ કરવામાં આવી નથી કે ભાઈ તમારે કેસ કઢાવવો પડશે, એવું કાંઈ નથી. અમે માનવ સેવા પ્રભુ સેવા. ઘણા લોકો એમ સમજતા હોય છે કે અહીંયા તો દવાખાનું છે, પણ આ મંદિર છે એક દવાખાનું જ છે. મંદિરની અંદર જાય એટલે કાંઈક માણસ મેળવવા માટે થઈને જતા હોય કે ઈશ્વરના આશીર્વાદ લાગી જાય અને જેને કારણે સારું થાય છે. તો અહીંના જે ડૉક્ટર છે એ હનુમાન છે. આ તમને શક્ય હતું? તમને એવું હતું કે આ ભાઈ હાલશે એમ હતું? તો અહીંયા હાલે છે. એ સારું કહેવાય ખરાબ કહેવાય? એ ભાઈને પણ પૂછીએ આપણે, કેવું લાગે છે આપને? સારું લાગે છે? જાતને તમે અનુભવ કરાવી શકો છો. આ ભાઈ પણ જાતે કહે છે સારું છે, અને તમે જોઈ શકો છો આ ભાઈ બિલકુલ પગ ઉપાડતા જ નહોતા, એની જગ્યાએ પોતે હાલે છે. જુઓ, તમે જોઈ શકો છો. આવું કામ કરીએ છીએ, પણ ઘણા બધા લોકો તો પણ અવરોધ કરવાવાળા હોય છે. તો હું કોઈને કાંઈ કહેતો નથી, એ જાણે ને હનુમાન જાણે. હું એટલે કહું છું કે હનુમાનને હડફેટે ન ચડવું, ખોટે ખોટું, નકર હેરાન થાય છે. કારણ કે અહીંયા સત્ય કર્મ કરીએ છીએ. અને હું એક વખત એ પણ કહેવા માગું છું કે એવો કોઈ ડૉક્ટર હોય તો મને બતાવો કે 3 મિનિટમાં સાયટિકા ઠીક કરી દે. એવો કોઈ ડૉક્ટર હોય તો મને બતાવો. મારી પડકાર છે કે કોઈ એવી વ્યક્તિ હોય કે ચિકનગુનિયા 3 મિનિટમાં દૂર કરી દે વગર ઇન્જેક્શને, તો મને બતાવો. અહીંયા કોઈ ઇન્જેક્શન દેવામાં આવતા નથી. ખાલી એક તેલ લગાડી દે છે ને ચિકનગુનિયા દૂર થઈ જાય છે. સાયટિકામાં એક પોઈન્ટ દબાવવાથી સાયટિકા દૂર થઈ જાય છે. આ અમે કરી બતાવીએ છીએ ઈશ્વરની કૃપાથી. અને અહીંના રોગના ઇલાજ કરતાં હનુમાનજી મહારાજ છે. છતાંય ઘણા બધા અમારા વિરોધીઓ હોય છે, પોલીસવાળા પણ છોડતા નથી. ઘણીવાર પરેશાન કરવા માટે થઈને વાર અહીંયા હેરાન કરવા આવ્યા કરે છે. કારણ કે આજે દારૂવાળા દારૂ વેચે છે તો એને હેરાન નહીં કરે, કારણ કે ત્યાંથી એમને પૂરતા પૈસા મળતા હોય છે. એને કારણે ખોટા ગુંડાગર્દી કરતા હોય એને પણ હેરાન નહીં કરે. એનું કારણ એ છે કે ત્યાંથી બધેથી હપ્તા મળતા હોય છે. એટલે અહીંયા કાયદેસર હાલીએ છીએ, નીતિ નિયમથી હાલીએ છીએ, હકથી કામ કરીએ છીએ. છતાંય પરેશાન કરવાનું કારણ એક જ છે, અહીંયા પૈસા નથી મળતા. એટલે કારણ કે અહીં નીતિ નિયમથી હાલીએ છીએ એ માટે થઈને. તો હું એક વસ્તુ કહું છું કે જે કોઈ પોલીસ છે કે જે કોઈ વર્દીવાળા માના પેટમાંથી કોઈ વર્દી પહેરીને જન્મતા નથી, પછી જ એને હોદ્દો મળે છે. તો હોદ્દાનો દુરુપયોગ ન કરવો જોઈએ, સદુપયોગ કરવો જોઈએ. શું કરવો જોઈએ? સદુપયોગ કરવો જોઈએ. કોકની રક્ષા કરવું જોઈએ, કોકનું હિત કરવું જોઈએ, કલ્યાણ કરવું જોઈએ. વર્દીના પાવરથી કોઈને દાદાગીરી બતાવી ન જોઈએ. ઘણા પોલીસવાળા એવા હોય છે, વર્દી પહેરી લે તો એને એમ થઈ જાય છે કે જાણે અમે જ કાંઈક છીએ, પણ 60 વર્ષ પછી એને ખબર નથી કે તમને કોઈ ઓળખશે નહીં. વર્દી જેવી ઉતરી ગઈ એવી તમને જેમ તેમ બોલાવશે. એટલે વર્દીનું અભિમાન ન કરવું, શાંતિથી રહેવું, આ જ મહત્ત્વની વસ્તુ છે. વર્દી પહેરી છે ઈશ્વરની સાક્ષી કસમ ખાઈને કે અમે નીતિ નિયમથી હાલશું, કોઈને ખોટા પરેશાન નહીં કરીએ, તો એ નિયમનું પાલન કરવું જરૂરી છે. અમે તો કોઈને કાંઈ પરેશાન નહીં કરીએ, પણ ઈશ્વર હરેકને પરેશાન કરી શકે છે. સત્યથી હાલે છે એને કાંઈ વાંધો નથી આવતો, અણસત્યથી હાલે એને પરેશાન થવું પડે છે. ઈશ્વર છે, આપણે ઈશ્વર નથી. મેં ઈશ્વર જોયા નથી, પણ અનુભવ ઈશ્વરનો જોયો છે. જેવા કર્મ કરો અને એવા જ ભરવા પડે છે, તત્કાલ મળે છે ફળ.
અને ઘણા લોકો તો હું એક જ વસ્તુ કહી દઉં છે કે કોઈ પણ નોકરી કરતા હો તો એનો સદુપયોગ કરો, દુરુપયોગ ન કરો, એનો ફાયદો ન ઉપાડો અને કોઈને ડરાવવાની કોશિશ ન કરો. ડરાવો તમે એવા લોકોને, નેતાઓ પાસે જાઓ, ડરાવો, તમને ખબર પડે. એવા ગુંડાઓને ડરાવો, એવા દારૂવાળાઓને ડરાવો, તમને ખબર પડે. પણ જે સીધા સાદા માણસો છે એને વારવાર ડરાવવામાં આવે છે. પોલીસ સ્ટેશન એક પોલીસ સ્ટેશન હોવા જોઈએ. ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનની અંદર એવી વસ્તુ બની ગઈ છે, ગુંડાગર્દીના હડ્ડા બની ગયા હોય એવું છે. કારણ કે સીધા માણસોને સરખા જવાબ દેવામાં આવતા નથી. આ સત્ય વાત કરું છું, હું અંદર આત્માથી વાત કરું છું, ખોટી વાત નથી કરતો. એક ગરીબ માણસ રિક્વેસ્ટ કરવા જાય તો એનું કોઈ સાંભળતું નથી. એક મોટો નેતા છે અથવા એક મોટો કરોડપતિ વેપારી છે તો એનું તાત્કાલિક સાંભળવામાં આવે છે, કારણ કે ત્યાંથી એને પૈસા મળશે, કાંઈક પરમિશન મળશે, એ માટે થઈને. ગરીબનું કોઈ સાંભળતું નથી. માટે બધાને કહું છું, નીતિ નિયમથી ચાલજો. જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણો રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. હું કોઈથી નથી ડરતો, એનું કારણ છે સત્ય. હું કોઈથી નથી ડરતો એનું કારણ છે સત્ય. ઘણા બધા ડૉક્ટરને પણ તકલીફ પડતી હોય છે કે 60 જેવા ઈલાજ 3 થી 5 મિનિટમાં એ કરી શકે છે. કેમ કરતા હશે? જ્યારે ડૉક્ટર પાસે તમે જાઓ તો MRI કરાવવું પડે, ઓયલું કરવું પડે. અહીંયા કોઈ ટ્રીટમેન્ટ નથી. અહીં ડાયરેક્ટ પોઈન્ટ દબી દે છે ને સારું થઈ જાય. પોઈન્ટ તમને બધાને પણ શીખવાડી શકું અને તમે બધા પણ ઘરે કરી શકો છો આ ઈલાજ. મારો એક જ જે છે કે માનવ સેવા, પ્રભુ સેવા. પૈસા કમાવાનો કોઈ જરિયો નથી. અને કોઈ લોકોને કદાચ એમ થતું હોય કે બાપુ પૈસા આટું થઈને કરે તો હું સારો એક જ્યોતિષ છું, હું જ્યોતિષ કામ કરીને પૈસા કમાઈ શકું છું. મને કોઈ પૈસાની ભૂખ નથી. અહીંયા પાણીની, ચાની વ્યવસ્થા કરેલી છે, બપોરે જમવાની વ્યવસ્થા છે. કોઈ જગ્યાએ તમે જાઓ તો જમવાના 100 રૂપિયા થાળીના લે છે, ત્યારે અહીંયા ફ્રી ઓફમાં જમવાનું છે. ગુંદી ગાંઠિયા જમાડીએ. કોઈ જમવાનું બનાવવાવાળા આવશે ત્યારે રોટલી શાક ખવડાવવાની પણ ઈચ્છા છે અને એમાં પણ કોઈ ચાર્જ નહીં હોય. અને મારો એક નિયમ હશે કે જમાડીને જમવું, આ મારો નિયમ છે. આ સાંભળી લેજો. હું સૂર્યની સાક્ષી એ સત્ય કહું છું અને હું વચનનો પાકો માણસ છું. એટલું યાદ રાખજો. રઘુકુલ રીત સદા ચલી આહી, પ્રાણ જાય અરું વચન ન જાય. એમ મારું વચન ન જાય. જી કહું એ કરીને બતાવું છું. મારી એક જ ઈચ્છા છે, સત્યતા લાવવી. નારી છે તો નારીને નારી ધર્મ શીખવાડું છું કે કોઈ પણ મંદિરે જાય કે ન જાય, પતિની ભક્તિ કરે, પતિ યદી પરમેશ્વરાય નમઃ બોલે એટલે એને કોઈ મંદિરે જવાની જરૂર નથી. પતિ કોઈ સ્ત્રી ઉપર ખોટી નજર ન કરે એટલે એને પણ કોઈ મંદિર ન જાય તો ચાલે. અને બાળકો એના માતા પિતાની સેવા કરે તો આથી મોટી કોઈ ભક્તિ નથી. ગણપતિ મહારાજે એક જ ભક્તિ કરી હતી, માતા પિતાની સેવા. તો આજે સૌ પ્રથમ એનું નામ છે. એટલે હું બધાને એ શીખવાડવા માગું છું કે તમે એક માનવ બનો. નો દુરુપયોગ કરો, તમારી વર્ધીનો નો દુરુપયોગ કરો, નો તમારો કોઈ નોકરીનો, નો પોઝિશનનો ઉપયોગ કરો. બસ સત્માર્ગે હાલો. આજ મારી ઈચ્છા છે. હરેક વ્યક્તિમાં ભગવાન છે એ સમજીને હાલો તો દુઃખ નહીં મળે. પણ હરેક વ્યક્તિને નબળા સમજતો અને તમે કાંઈક છો એવું સમજશો તો તમારે એવું સમજવાનું કે મારું દુઃખનું કારણ ચાલુ થઈ ગયું. બોલો જય હનુમાન.